આપણે ખાસ જે બ્રેકિંગ ન્યૂઝ આપણી સામે આવી રહ્યા છે, મોંઘવારીના એપ્રિલ મહિનાના આંકડા, સીપીઆઈના આંકડા આપણી સામે આવી રહ્યા છે, એના ઉપર નજર કરી લઈએ તો એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર 4.48% ઉપર આવતો દેખાયો છે, જે 3.72%નું અનુમાન હતું. જણાવી દઈએ કે એપ્રિલ રિટેલ મોંઘવારી જે છે એ 3.4% પર પહેલા હતી, ત્યાંથી વધીને 3.48% પર મંથ ઓન મંથ બેસિસ ઉપર આવતી આપણને જોવા મળી છે. એટલે ગયા મહિના કરતાં માર્ચ મહિના કરતાં એપ્રિલની મોંઘવારીમાં વધારો થયો છે, પણ જે અનુમાન હતું કે 3.72% સુધી આ મોંઘવારી વધી શકે છે, અનુમાન કરતાં ઓછી મોંઘવારી વધી છે. તો મોંઘવારીના આંકડા એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર 3.48% પર આવતો આપણને જોવા મળી રહ્યો છે. શહેરી મોંઘવારીની વાત કરી લઈએ તો શહેરી મોંઘવારી 3.11%થી વધીને 3.16% પર મંથ ઓન મંથ બેસિસ પર આવતી જોવા મળી છે. ગ્રામીણ મોંઘવારી પણ જોઈ લઈએ. ગ્રામીણ મોંઘવારી 3.63%થી વધીને 3.74% પર થઈ છે મંથ ઓન મંથ બેસિસ પર. આ તમામ આપણે આંકડાઓ જે છે એને આગળથી જોઈ રહ્યા છે. આ ઉપરાંત ફૂડ એન્ડ બેવરેજીસની મોંઘવારીમાં પણ અહીંયા આગળથી વધારો થયો છે અને અન્ય દરેક મોરચે અહીંયા આગળથી મોંઘવારીમાં આપણને વધારો થતો જોવા મળી રહ્યો છે. તો આ અંગે આપણે ખાસ ચર્ચા કરીશું. કોહિનૂર મેનેજમેન્ટ સ્કૂલના આદિત્ય શ્રીનિવાસજી આપણી સાથે જોડાઈ ગયા છે. આદિત્યજી, આપનું સ્વાગત છે. તો આદિત્યજી, જે રીતના મોંઘવારીના એપ્રિલ મહિનાના આંકડા આપણી સામે આવ્યા છે, ગયા મહિના કરતાં તો ચોક્કસપણે મોંઘવારીમાં વધારો થયો છે, અપેક્ષિત પણ હતું 3.4થી વધીને 3.48 પર. 3.72%નું જે અનુમાન હતું એના કરતાં ઓછું. તો આ મોંઘવારીના આંકડાને કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને આમાંથી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ? નથી, અત્યારે તમે જોશો ને તો જે રીતે આપણે આ યુદ્ધ ચાલી રહ્યું છે યુએસ અને ઈરાન વચ્ચે, અને જે રીતે ક્રૂડ ઓઇલમાં વધારો આવી રહ્યો છે, આપણે લખી કહેવાય કે મોંઘવારી આપણી 3.4%થી વધીને ખાલી 3.48% થઈ છે. એ એક પોઝિટિવ વસ્તુ છે, કારણ કે અત્યારે જે રીતે ક્રૂડ ઓઇલનો ભાવ વધે છે અને આપણા ઇન્ફ્લેશન ઇન્ડેક્સમાં 50% વેટેજ ક્રૂડ ઓઇલનું છે, એટલે એને જોતા તો આ એક આપણા માટે પોઝિટિવ છે કે મોંઘવારી એટલી બધી નથી વધી. અને આરબીઆઈનો જે બેઝ રેટ છે 4%, એના કરતાં પણ હજુ મોંઘવારી આપણી નીચી છે. એટલે આરબીઆઈને બી અત્યારે થોડું કમ્ફર્ટ ઝોન રહેશે કે આવા ટાઈમ પર આપણે ઇન્ટરેસ્ટ રેટને વધારે નહીં. એ ઉપરાંત તમે જોશો તો અત્યારે આપણે 2 દિવસમાં આપણા જે માનનીય પ્રધાનમંત્રી સાહેબ છે, એમણે જે રીતે નિવેદન કર્યું છે કે ભાઈ પેટ્રોલ ડીઝલનો વપરાશ થોડો ઓછો કરીએ, ગોલ્ડ ઓછું બાય કરીએ, તાકી આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ કંટ્રોલમાં રહે. નહીં તો આપણું શું થશે કે આપણે ઓઇલ પુલ ડેફિસિટ વધતું જાય તો આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ પણ વીક થઈ જાય. અત્યારે આપણી પાસે $697 અરબ ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે, જે 11 મહિના માટે સફિશિયન્ટ છે. પણ એ વસ્તુને આપણે આમ પેલું કમ્પ્લેસન્સીમાં નહીં લઈ શકાય કે ભાઈ હા એટલું છે તો આપણે વાપર્યા કરીએ. એટલે અત્યારે જે રીતનું પરિબળો વૈશ્વિક સ્તર પર છે અને ગ્લોબલ હેડવિન્ડ્સ છે, તો એની અંદર સાવચેતીથી પગલાં લેવા જ આપણા માટે અનિવાર્ય છે. એટલે આ જે ઇન્ફ્લેશન ડેટા આવ્યો છે તો હું એક પોઝિટિવ રીતે જોઉં છું કે મને તો એવો ફિયર હતો કે કદાચ આ 4%ને ક્રોસ કરી જશે, પણ લકીલી એવું નથી થયું. એટલે આ એક પોઝિટિવ છે માર્કેટ્સ માટે બી અને ઇકોનોમી માટે પણ. ઓકે, તો આપણે જે રીતે જોઈ રહ્યા છે કે મોંઘવારી દરમાં થોડો વધારો આપણે અહીંયા આગળથી જે અપેક્ષા રાખી રહ્યા હતા યુદ્ધની સ્થિતિમાં, એના કરતાં આપણે જોઈ રહ્યા છે કે ખાસો ઓછો વધારો. તો એક પોઝિટિવ રીતે અહીંયા આગળથી આપણે આ આંકડાને જોઈ રહ્યા છે. આ મહિનામાં પણ આદિત્યજી, આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ગ્રામીણ મોંઘવારી અને શહેરી મોંઘવારીની જો આપણે કમ્પેરિઝન કરીએ તો ગ્રામીણ મોંઘવારીમાં આ વધારો શહેરી મોંઘવારી કરતાં થોડો વધારે દેખાઈ રહ્યો છે. મોટે ભાગે આ જ સ્થિતિ ગયા મહિનામાં પણ જોવા મળી હતી. આને તમે કઈ રીતે જુઓ છો? પછી ઘણીવાર તમે જોશો ને તો ગ્રામીણમાં શું થાય છે કે સપ્લાય ડિસ્રપ્શન ઘણું થાય છે, પ્લસ પાકને પણ નુકસાન થાય. હમણાં કમોસમી વરસાદ અમુક સ્ટેટ્સમાં પડ્યો તો પાકને નુકસાન થાય, જેના લીધે પણ તમને મોંઘવારી વધતી દેખાય. પ્લસ બેઝિકલી જે આપણે ખેડૂતો ઉત્પાદન કરે છે, પણ એ લોકો પાસે સ્ટોરેજની વ્યવસ્થા વ્યવસ્થિત નથી હોતી, અને 40% જેટલું અનાજ આપણું બેઝિકલી સ્ટોરેજ નહીં હોવાના લીધે બગડતું હોય છે. તો આ બધા જે સપ્લાય ચેન ડિસ્રપ્શન છે ને, એના લીધે બી તમને ગ્રામીણ મોંઘવારી ઘણીવાર વધતી દેખાતી હોય છે. જી, આદિત્યજી, આપનો આભાર. અમને આ મોંઘવારીના આંકડા, સીપીઆઈના જે આંકડા આવ્યા છે એને સમજાવવા બદલ આપનો આભાર. તો આપણે જે